થાનગઢ થાનગઢમાં હિટ એન્ડ રનનો બનાવ બનતા ચકચાર, એક વ્યક્તિને ગંભીર ઈજા થતા રાજકોટ ખસેડાયો. કારમાં અનેક લોકોને અડફેટે લેતા નાની મોટી ઈજાઓ. થાનગઢ ખાતે ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન બ્લેક ફિલ્મવાળી કારની ટક્કર, એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત. થાનગઢ નવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી. બી. હિરાણીના આગમન બાદ ડી.વાય.એસ.પી. શ્રી વિશાલ રબારી તથા પી.આઈ. હિરાણીના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી. ડ્રાઈવ દરમિયાન અનેક બ્લેક ફિલ્મવાળી કારો અને નિયમનો ભંગ કરનાર બાઇક રાઇડરો સામે કાર્યવાહી કરવામાં આવી. અનેક રોમીઓને કાયદાની જાળમાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન એક બ્લેક ફિલ્મવાળી કારને પોલીસ દ્વારા રોકવાના પ્રયાસ દરમિયાન કારચાલકે ગાડી રોક્યા વિના ફાટક પાસે ઝડપથી ભગાડી દીધી હતી. ગાડીની આ અંધાધૂંધ દોડ દરમિયાન અનેક વાહનોને હડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ કારચાલકે પોતાની કાર ખાખરાળી ચોકડી નજીક મૂકી ફરાર થઈ ગયો હતો. થાનગઢ પોલીસ દ્વારા આરોપી સામે કલમ 307 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. થાનગઢ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામે છે, જેના કારણે તાજેતરમાં જ પી.આઈ. ની બદલી કરી નવા પી.આઈ. ને મૂકવામાં આવ્યા છે. ત્યારે નવા પી.આઈ. નું સ્વાગત કરતા હોય તે રીતે સોમવારના રોજ પહેલી વખત હિટ એન્ડ રનનો બનાવ બનતા શહેરીજનોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. થાનગઢ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઘણા જ લાંબા સમયથી ઉઠવા પામી છે. પરંતુ તંત્ર દ્વારા કડક અધિકારીની નિમણૂક કરવામાં નહીં આવતા આ પરિસ્થિતિ દિવસે દિવસે વધુને વધુ કથળતી જઈ રહી છે. ત્યારે સોમવારના રોજ થાનગઢના આઝાદ ચોકમાં ડી.વાય.એસ.પી. વિશાલ રબારી, મહિલા પી.આઈ. હિરાણી તથા પોલીસ સ્ટાફ આઝાદ ચોકમાં સાંજના 6 વાગ્યા આસપાસ ચેકિંગમાં ઊભા હતા ત્યારે એક મારુતિ કારનો ચાલક પસાર થઈ રહ્યો હતો, જેને અટકાવવા માટે પોલીસે હાથ લંબાવતા તે મારુતિ કારના ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં સ્ટેશન રોડ ઉપર હંકારી ભાગી જવાનો પ્રયત્ન કર્યો અને ભાગવામાં સફળ પણ રહ્યો હતો. જે કારની અડફેટે અનેક લોકો તથા અનેક વાહનો ચડી ગયા હતા, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યો છે. જ્યારે અનેક લોકોને નાની મોટી ઈજાઓ થતાં તેઓ પોતાની રીતે જુદા જુદા દવાખાને સારવાર કરાવી આવ્યા છે. સામાન્ય રીતે સોમવારના રોજ સ્ટેશન રોડ ઉપર અનેક લોકો હોય છે, પરંતુ આજે અગમ્ય કારણોસર ટ્રાફિક ઓછો હોય નુકસાની ઓછી થવા પામી છે. કારચાલકને પકડવા માટે પોલીસના ધાડે ધાડાએ તેની પાછળ દોટ મૂકી હતી, પરંતુ કાર ચાલક એટલી સ્પીડે ભાગવામાં સફળ થયો હતો કે જે કાર લઈ ખાડા ટપાડતો અને માણસોને ઉડાવતો આશરે 2 કિલોમીટર સુધી ખાખરાવાળી ચોકડી સુધી ભાગી છૂટ્યો હતો, જ્યાં પોતાની કાર મૂકી પોલીસની આંખમાં ધૂળ નાખી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. થાનગઢ પોલીસ દ્વારા આરોપી સામે કલમ 307 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ન્યૂઝ રિપોર્ટર કેતન પરમાર. ગાડીની આ અંધાધૂંધ દોડ દરમિયાન અનેક વાહનોને હડફેટે લેવામાં આવ્યા હતા, જેમાં અનેક લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. ઘટના બાદ કારચાલકે પોતાની કાર ખાખરાળી ચોકડી નજીક મૂકી ફરાર થઈ ગયો હતો. થાનગઢ પોલીસ દ્વારા આરોપી સામે કલમ 307 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. થાનગઢ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઉઠવા પામે છે, જેના કારણે તાજેતરમાં જ પી.આઈ. ની બદલી કરી નવા પી.આઈ. ને મૂકવામાં આવ્યા છે. ત્યારે નવા પી.આઈ. નું સ્વાગત કરતા હોય તે રીતે સોમવારના રોજ પહેલી વખત હિટ એન્ડ રનનો બનાવ બનતા શહેરીજનોમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. થાનગઢ પંથકમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાની વ્યાપક ફરિયાદો ઘણા જ લાંબા સમયથી ઉઠવા પામી છે, પરંતુ તંત્ર દ્વારા કડક અધિકારીની નિમણૂક કરવામાં નહીં આવતા આ પરિસ્થિતિ દિવસે દિવસે વધુને વધુ કથળતી જઈ રહી છે. ત્યારે સોમવારના રોજ થાનગઢના આઝાદ ચોકમાં ડી.વાય.એસ.પી. વિશાલ રબારી, મહિલા પી.આઈ. હિરાણી તથા પોલીસ સ્ટાફ આઝાદ ચોકમાં સાંજના 6 વાગ્યા આસપાસ ચેકિંગમાં ઊભા હતા ત્યારે એક મારુતિ કારનો ચાલક પસાર થઈ રહ્યો હતો, જેને અટકાવવા માટે પોલીસે હાથ લંબાવતા તે મારુતિ કારના ચાલકે કાર ઊભી રાખવાના બદલે ફૂલ સ્પીડમાં સ્ટેશન રોડ ઉપર હંકારી ભાગી જવાનો પ્રયત્ન કર્યો અને ભાગવામાં સફળ પણ રહ્યો હતો.
જે કારની અડફેટે અનેક લોકો તથા અનેક વાહનો ચડી ગયા હતા, જેમાંથી એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં તેને સારવાર અર્થે રાજકોટ દવાખાને ખસેડવામાં આવ્યો છે. જ્યારે અનેક લોકોને નાની મોટી ઈજાઓ થતાં તેઓ પોતાની રીતે જુદા જુદા દવાખાને સારવાર કરાવી આવ્યા છે. સામાન્ય રીતે સોમવારના રોજ સ્ટેશન રોડ ઉપર અનેક લોકો હોય છે, પરંતુ આજે અગમ્ય કારણોસર ટ્રાફિક ઓછો હોય નુકસાની ઓછી થવા પામી છે. કારચાલકને પકડવા માટે પોલીસના ધાડે તેની પાછળ દોટ મૂકી હતી, પરંતુ કાર ચાલક એટલી સ્પીડે ભાગવામાં સફળ થયો હતો કે જે કાર લઈ ખાડા ટપાડતો અને માણસોને ઉડાવતો આશરે 2 કિલોમીટર સુધી ખાખરાવાડી ચોકડી સુધી ભાગી છૂટ્યો હતો, જ્યાં પોતાની કાર મૂકી પોલીસની આંખમાં ધૂળ નાખી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. થાનગઢ પોલીસ દ્વારા આરોપી સામે કલમ 307 હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. થાનગઢમાં હિટ એન્ડ રનનો બનાવ બનતા ચકચાર. એક વ્યક્તિને ગંભીર ઈજા થતાં રાજકોટ ખસેડાયો. કારમાં અનેક લોકોને અડફેટે લેતા નાની મોટી ઈજાઓ. થાનગઢ ખાતે ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન બ્લેક ફિલ્મવાળી કારની ટક્કર, એક વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત. થાનગઢ નવા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ટી.બી. હિરાણીના આગમન બાદ ડી.વાય.એસ.પી. શ્રી વિશાલ રબારી તથા પી.આઈ. હિરાણીના માર્ગદર્શન હેઠળ આઝાદ ચોક ખાતે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી. ડ્રાઇવ દરમિયાન અનેક બ્લેક ફિલ્મવાળી કારો અને નિયમનો ભંગ કરનાર બાઇક રાઇડરો સામે કાર્યવાહી કરવામાં આવી. અનેક રોમીઓને કાયદાની જાળમાં લેવામાં આવ્યા હતા. આ દરમિયાન એક બ્લેક ફિલ્મવાળી કારને પોલીસ દ્વારા રોકવાના પ્રયાસ દરમિયાન કારચાલકે ગાડી રોક્યા વિના ફાટક પાસે ઝડપથી ભગાડી દીધી હતી.